મોગલમાતની ભારત માતાની ભારત માતાની આજે 15મી ઓગસ્ટ 15મી 140 કરોડની વસ્તી ધરાવતા માનવીઓ બાપુ એની રીતે ક્યાંક બોલો કે આ ક્રાંતિકારી શબ્દ છે જે આઝાદીની માલકો વીર ગતિને આવ્યા છે. ખપી ગયા એ નથી બોલતો, વેસાઈ ગયા ને એને ખપી ગયા કહેવાય. વેસાઈ ગયા હોય ને એને ખપી ગયા કહેવાય. તો દેશ માટે સમર્પણ કરી દીધા, વીર ગતિને કામ આવી ગયા એવા મારા દેશના હું એને ભગત કહું છું. બાપ, દેશના ભક્તો કેવા થઈ ગયા, કેને યાદ કરવા કેને ન કરવા. બાપ, 15મી ઓગસ્ટ હું તમે આજે એના ગૌરવ લઈ છે. ગૌરવ મંગળ પાંડે કે જેને શરૂઆત કરેલી. મંગળ પાંડે ભગત, ધન્ય ભગતની જનતાને ધન્ય છે. બાપ, ભગત જેવો દીકરો સુખદેવ, સુભાષ ચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, નામ લેવા જાવ ખૂટે એમ નથી. લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, ધન્ય છે લોખંડી પુરુષ, ઘડવૈયા પુરુષ બાબા સાહેબ આંબેડકર, ધન્ય છે. બાપ, ઘડવૈયા પુરુષને ધન્ય છે. બાબા સાહેબ આંબેડકર ધન્ય છે. અને દેશ માટે જેને બલિદાન આપી દીધા વીર સપૂતો, નથુરામ ગોડ, પંડિત નો દીકરો ભલામણા. હે, તમે વીરગતિને પામ્યા છો યોદ્ધાઓ, તમે તો અમર ગાથા લખી નીકળ્યા છો દેશ માટે. અમર ગાથા દેશ માટે. આજ અમે 18 વરણ 140 કરોડની વસ્તી તમારા ગૌરવ લઈ છે. મારા હાવત જે જેને અમે નામ લીધા છે, દેશ માટે જે વીરગતિને કામ આવી ગયા છે, એની જનતાને ધન્ય છે. ધન્ય છે એના પરિવારને, ધન્ય છે એના મા બાપને. ભગત કીધું કોકે ભગતને, ભગત તમારી જનતા તમને મળવા આવવાના છે. અને ભગતે જવાબ આપ્યો, સાંભળો, 140 કરોડની વસ્તી આથી લોટી ખાઈ ગઈ, તમે હું આધી રોટલી ખાઈને દેશનો બચાવવાના હતા. તમે પાણીપુરી ખાઓ, હાથાપુરી ખાઓ, ભેળપુરી ખાઓ, ડબલ રોટી ખાઓ, એ દેશને ન બચાવે, એ દેશને બરબાદ કરે. ભગતે કીધું કે માં મળવાનું કારણ, બેટા ભગત, બેટા હું તને એક વાત કરવાની છું. મારા હાવજ બોલો માં. કે બેટા કાલે હું તારા માટે દયાની અરજી કરું. હા, પછી કે બેટા તને ફાંસી આવવાની છે, એની બદલે તને આજીવન સજા થાય એવી હું દયાની અરજી કરવાનો છે. અને એ બોલો ભગત, માં ભીખ ન માગવાની હોય, માં
હું તમારું સંતાન છું, તમારું ધાવણ ગાયો છું માં. હે માં, કદાચ ફાંસીના માસે હું છોડી જાઉં તો માં હું એટલી અરજ કરું છું તમારા જેવી જનતાના કોઠે પાછો અવતાર લાવ અને આ દેશની પાછી સેવા કરવા માટે હું આવી જાઉં. આ ભગત, આ સુખદેવ, આ સુભાષચંદ્ર બોઝ, આ નથુરામગઢ, આ સરદાર વલ્લભભાઈ, મંગળ પાંડે, આ ઘડોયા પુરુષ બાબા આંબેડકર સાહેબ, હા કેવા પુરુષો થયા હે. આવવાની જરૂર છે. આધી રોટલી ખાएंगे દેશ. હવે તમે આધી રોટલી ખાવ, દેશની ફતેહ મારી શું કરો? ક્રાંતિકારી વિચારો રાખો. ક્રાંતિકારી લાયું ચાલુ છે એમ આ દેશ માટે અમર નામ કરી ગયા છે. ધન્ય છે ભગત, ધન્ય છે તમારી જનતાને. અમર ગાથાયું તમે લખી નાખી છે મારા હાવજો. એને ઈ પૂજાય, એના નામ અમર. 15મી ઓગસ્ટ હે વીર અમર જવાનો છે, અમે હોઈ જાય છે અને તમે જાગો છો ને બાપ, એ અમારા માટે તમે ભગત સુખદેવ એ જ છો અમારા માટે બાપ. જે દેશને રક્ષણ કરે છે મારા યોદ્ધાઓ, એને મા મોગલને પ્રાર્થના કરું છું કે માં એ યોદ્ધાનું તું રક્ષણ કરજે માં, એને લાંબી આવસ દેજે માં. દુશ્મનનો ખાત્મો બોલાવે છે. બીજું મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. કારણ કે હું કારણ જ નથી માનતો, તમને પહેલા વાત કરી, હું ચારણ છું. આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. શોટ આપી દીધી મારા હવજે મિલિટરીને કે ખતમ કરી નાખો, જાતિનો જો ગુનેગારને એને ખતમ કરી નાખો, ગોલી મારી દો. વાહ વાહ મોદી વાહ, ધન્ય છે. આવા પુરુષની જરૂર છે દેશને. ધન્ય છે મારા હવજ મોદી, ધન્ય છે તમારી જનતાને, ધન્ય છે મારા હવજ. આવા પુરુષની જરૂર છે. ઉયા હળી મૂકે, ઉયા હળી મૂકે, ભેળા કરીને બજાડે એની જરૂર નથી. આ મોદી 18 વરણને લઈને આલે છો એમ. આજ 15મી ઓગસ્ટ તો પણ કાલે આઠમ. જો કાં તો રાતના 12 વાગે બેસી જાય ને ભાઈ, 12 વાગે આઠમ આવી જાય. હા, ભગવાન કૃષ્ણને અમે ચારણો અમારી ભાષામાં લડાવ્યો. કાલે કોક ભગવાન કૃષ્ણનું ગીત ગાતો, મને એમ થઈ ગયું આને જાઈને બે અડબોથું મારી દઈ. પાટા પાડતો હતો ભગવાન માથે. હા, આવા આલ્બમ જોશો નહીં ને તમારો વસ્તાર બગડશે. ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, વિષ્ણુનો અવતાર એટલે રામ, રામનો અવતાર એટલે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ. 12 વાગે જન્મ થયો. રોહિણી નક્ષત્ર, રોહિણી નક્ષત્રમાં જેનો જન્મ થયો, 12 રાશિ આવી ગઈ ભાઈ એનામાં. કનૈયો કઈ રાશિ નથી કયો, આ કૃષ્ણ. અને અમે ચારણો એને બિરદાવ્યા છો. હા, કારણ કે ચારણને જન્મતા ભેળી હોય ભગવતી, સરસ્વતી એની જીભે જ હોય. એમ મોરને હિંડાને ચિતરવાપણું ન હોય, પણ જન્મ થયો એટલે કારણ કાલે આઠમ છે. શું કીધું? વાગ્યા જો વધાયું કે રાજો ને પાવા,
હે નંદ બાવાજી નામ ને અમારે વાગ્યા જોન બતાયું કે રાજોન પાવા નંદ બાવાજી નામ ને હડે ભગવાન કૃષ્ણનો જન્મ થયો પાવા મંડ્યા વાગવા. પ્રકૃતિ આખી બાપ ખીલવા માંડ્યો, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકનો જન્મ થયો કૃષ્ણનો. હે ઓલા વાહોલિયા લાગ્યા એ મથુરા જોને વાવા હે નંદ બાવાજી નામ ને હડે વાગ્યા જોને બતાયું કે રાજોન પાવા રે નંદ બાવાજી નામ ને અમારે ધન્ય છે નંદ બાવા, ધન્ય છે મા યશોદા, તારા નેહડે તારા ઘરે આજ પાવા વાગે છે બતાવ્યું ના માં. ધન્ય છે તને માં, ધન્ય છે. અને એવા ગાંધર્વો લાગ્યા એ રૂડા ગીત ગાવા હે નંદ બાવાજી નામ ને અમારે એવલા ગાંધર્વો એ લાગ્યા છે જોને ગુણ ગાવા હે નંદ બાવાજી નામ ને હમારે. આચરણ અખિલ બ્રહ્માંડનો માલિક ને બિરદાવે છે. વાહ યશોદા, વાહ માં યશોદા, હે નંદ બાવા, ધન્ય છે બાપ. ભગવાન કૃષ્ણ પ્રકૃતિ આમાં કંઈક જુદી આવવા માંડ્યો. ચારે બાજુથી પ્રકૃતિ હોય કળાની મંડી ખીલવા એટલે વાતાવરણ એવું થઈ ગયું. એવો દિવસ અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં નેહડે જાય પછી એમાં તો બધા આવી જાય. એમાં 33 કોટી દેવ આવી જાય, રીઢી સીધી બધી આવી જાય. આ ભગવાન કૃષ્ણ આઠમ વૃક્ષોની નક્ષત્ર આઠમ 12 વાગે સમજો તમે. 12 વાગે જોકે આજે 12 વાગે એટલે આઠમ બેસી જાય, પછી કાલના 12 વાગે એટલે 24 કલાક થાય ને ત્યાં સુધી આઠમ રે. પણ 12 વાગે જન્મા આઠમ 1 સેકન્ડ થાય એટલે નોમ આવી ગઈ. શું આવી ગઈ? નોમ. હાથમ આઠમ નો કરાય, આઠમ નોમ બોલો. 1 સેકન્ડ થઈ એટલે નોમ આવી ગઈ. અને નોમ એટલો માટે કે આઠમ નો હું કૃષ્ણ અને નોમ તેથી હું રામ હતો. સમજી ગયા? રામનવમી ભગવાન રામ જન્મ્યા હતા. આમાં આટી ખોટું વાળી છે એટલે જરીક સમજી લેજો તમે. આ ભગવાન કૃષ્ણ પણ શું એની વાત કરવી રાજુ, શું વાત કરવી કેવી? ભગવાન કૃષ્ણને લાડ લગાવે છે. ક્યાં ગયો? અને એ બધા વાંધો છે ને ભાઈ. એટલે આ પછી શું અમે ભૂલી જાય. આ ઓલું છે એને એટલી ખબર નથી. બોલો હાલો. એટલે ફોન કરો એને કહે તું નેફા આવશે. હાલો ખબર નથી એટલી. હાલો એટલે બેટા આટલા કેવું પડે છે આ એટલી ખામીમાં. શું કીધું? શું કીધું?
કીધું? સોનાવા ટકડી રે કેસર ગોયા વાલા મિયા. આ હેમુ ગઢવી. હવે આ તારે નાની વાહે કેટલાય ઉપાડા લીધા છે. આ હેમુ ગઢવી નું રાઠું ગાય છો. જે બોલતા ને બધા અમારા હેમુ મામા નું રાઠું ગાય છે. હા, એમાં હું કોઈ વિરોધ નથી. આમાં પરફૂલ હોય તો ભલે બીજો હોય કે ત્રીજો હોય, આ હેમુ ગઢવી નું બધા રાઠું ગાય છે. શું કીધું? સોનાવા ટકડી રે કેસર ખોયા વાલા મિયા. લીલો છે રંગનો સોડ રંગમાં રોયા વાલા મિયા. આ હેમુ ગઢવી. નાક પરમાણે નથડી જોઈ રે વાલો મિયા. નાક પરમાણે નથડી જોઈ રે વાલો મિયા. ટીલોડીની બબે તાર જોડ રંગમાં રોયા વાલો મિયા. સોનાવા ટોકડી રે કેસર ગોયા વાલા મિયા. આ હેમુ ગઢવી. આનું કારણ કે આ બધી કડી મૂકવી પડે છે મારે. આ હેમુ ગઢવી બોલતા. હવે આની વાહે કેટલાય ઉપાડા લીધા છે, પણ હેમુ ગઢવી બોલે એવું તમારાથી બોલાય નહીં. તમારી ઓકાત નથી. કારણ આઈનો દીકરો છે, ચારણ છે એમ. પણ અમુક ગાતા ને તો પાડો પાડા લેંગા. આ લાડ લડાવવાના છે. હે મારું વન રાવણ છે રૂડું, વૈકુટ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુટ નહીં રે આવું. વૈકુટ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુટ નહીં રે આવું. કાલે બોલ્યો તો આ હેમુ ગઢવી. બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું. નહીં એ નહીં ખાવું જો નહીં જો માર પીવું. ઓ નંદજીના લાલ રે વૈકુટ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું, વૈકુટ નહીં રે આવું. અને કેવું આ વૃંદાવન છે ભગવાન કૃષ્ણનું. જ્યાં ભગવાન કૃષ્ણ જે ધરતી માથે આલોટી મોટા થયા 11 વર્ષ ને 52 દિવસ, એ ધરતીને મિત્રો ભલે તમે જાઓ છો મને વાંધો નથી, પણ તમે અહીંયા મોબાઈલના ઉપાડા લેવા જાઓ છો, પણ એ રથ તમે માથે સડાવી અને ઘરે એક મુઠ્ઠી લઈ આવો ને તો તમારે કોઈ ધામે ન જવું પડે. આ કૃષ્ણ હે સ્વર્ગના લોકો તો છે અતિ કુડા, સ્વર્ગના લોકો તો છે અતિ કુડા. સ્વર્ગના લોકો તો કુડા. ઓ નંદોજીના લાલ રે વૈ
મારું વન રાવણ છે રૂડું વૈકુટ નહીં રે આવો આવી આનંદ હવે હું વૈકુટ નહીં આવું સ્વર્ગના લોકો અતિશય કુડા એસી વાલા લાગે મને વ્રજના ચોક રૂડા હો નંદજીના લાલ વૈકુટ નહીં આવો આ કૃષ્ણ સ્વર્ગ નથી જોતું એથી વાલા તો મને વ્રજના ચોક છે આ ભગવાન કૃષ્ણ શું એની વાત કરવી ગીતા ગાયને જ્ઞાન દીધું આહા ગીતા ગાયને જ્ઞાન દીધું ગીતા ગાયને જ્ઞાન દીધું હાલો હા ગીતા ગાયને જ્ઞાન દીધું એ કૌરવોના શરીર પછી અમે મહાણે જોયા મેકરણ અને માયા બધી નંદે ભેળી કરી એ સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ મૂછું મરડતા મહીપતિ ગજબયાના ગંભીર સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ આ કૃષ્ણ આ ભગવાન કૃષ્ણ શું વાત કરું ક્યાં નથી મિત્રો એક પછી એક એટલે માં જોહદા આંકડા થઈ જાય ક્યારે માની કૃપા તો જુઓ કે 11 વર્ષ 52 દિવસ માં જોહદાને હક નથી કરવા દીધું આ માં જોહદા ધન્ય છે બાપ ધન્ય છે તમને આ પરીક્ષા એની જ થાય પાત્ર જોઈને થાય એને જ ગણીએ મારો છોકરો તોફાન કરે તો એ સમજેલું કઠણાય ભગવાને હક નથી કરવા દીધું તેથી કૃષ્ણએ માનો પાલો પકડીને એટલું કીધું કે માં મારે એક વાત કરવી છે માં જહોદાએ એટલું કીધું કૃષ્ણ ફરિયાદ સિવાય તારી પાસે બીજી કોઈ વાત ન હોય કે નહીં માં આજ જે વાત કરવાનો સહેલો છે કે કાંઈ ન હોય રાડ હશે ફરિયાદી અને તું મને કહેવાયો કે એવું નથી માં મને મથુરાથી રથ તેડવા આવી ગયો છે ઓહ હે કે મથુરાથી કાકા અકુર મને તેડવા આવી ગયા છે માં જોહદા ઢગલો થઈ ગઈ કનૈયા એક વાર બોલ આ વાત ખોટી છે કે નહીં માં રથ આવી ગયો છે માં મારે હવે સમય થઈ ગયો છે માં મથુરા જવા માટે માં હા બોલજો ભારતની નારીઓ ત્યારે જહોદા એટલું બોલે કૃષ્ણ મને એક વચન દે બાપ માં બોલો મેં તને ખાનણીએ બાંધ્યો તો નહીં તું માં દેવકીને નો કેતો બેટા આ હા 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 હે કે તું દેવકીને નો કેતો માં જોહદાએ મને ખાનણીએ બાંધ્યો શું વાત કરવી મિત્રો આ ભગવાન કૃષ્ણ એને મેન તમે ઓળખ્યા છે હે અક્રૂર આવ્યા હરીને તેડવા રે અક્રૂર આવ્યા હરીને તેડવા રે એ રથડો આવ્યો નંદ બાવાન દ્વાર અક્રૂર આવ્યા હરીને તેડવા રે આ ભગવાન કૃષ્ણ
પણ આ ભગવાન કૃષ્ણ રાજ 5000 વર્ષથી બોલાતું આવે છે. આ કૃષ્ણ શું વાત કરવી એની? મહાભારતમાં યુધિષ્ઠિરને કીધું, યુધિષ્ઠિર, તે જો મને પૂછ્યું હોત ને તો શકુનીની તાકાત નથી તને હરાવી શકત. હે યુધિષ્ઠિર, જગત તને ધર્મ તરીકે ઓળખે છે. આમ જાણો તો આ બધા ફૂઈ મામાના થાય. હો, આ અહીંયાથી ને ચાલ્યું આવે છે, મામા ફૂઈના છે. આ કુંતા કૃષ્ણને ફૂઈ થાય, પણ હવે આખું નથી આલું. એટલે કે વાત સાચી પ્રભુ, હવે જુગાર રમવાનું કે તમને થોડું પૂછાય એવી વાત કે વાત સાચી છે, પણ કે પૂછવાનું પૂછાયો. જુગાર રમવા બેસી ગયો એવું કે મારાથી તમને પૂછાય? પણ કે આ બધું હારી ગયો ને કે એ સાચું. પણ જો તે મને પૂછ્યું હોત ને યુધિષ્ઠિર, તો શકુનીની તાકાત નથી તને હરાવી શકે. જેમ એના બાપના પહાવડાના જે પહા બનાવ્યા છે અને ડોળો ફેરવે એમ ફેરવી નાખતો તો શકુનીની તાકાત નથી. જો હું મને પૂછ્યો જ ને તો એના પહાને હું ફરવા ન દે. પણ મને પૂછવું તું યુધિષ્ઠિર, આ કૃષ્ણ માગ્યા વિના કોઈ દે? માગવું પડે. હોનાની નગર, હોનાનો દ્વારકાનો રાજા, હે માગ્યા વિના દે? કોકે કીધું સુદામાને તમે કાંઈ નું આપ્યું, ઓલું નવું પોત્યું પહેર્યું એ હાલતી વખતે તમે કાઢી લીધું. એ કે વાત સાચી છે, હું રાજા છું. માગવા વાળો જો મારી પાસે આવનાર માગે ને તું રાજા કેમ કહેવાય? આ કૃષ્ણ માગવું પડે ભાઈ, માગ્યા વિના માય ન દે. આવો કૃષ્ણ બાળપણ. શું કીધું? કાનુડાને કોઈ ભાળેલ રે માયું, દીઠેલ રે બેની, ગોકુળ ગામડાનો રે ગારુડી, ગોકુળ ગામડાનો રે ગારુડી. કાનુડો બતાવે એને આપજો ને નિધિ. કાનુડો બતાવે એને આપજો ને નિધિ. આપ મારો કેવાર રે, કાનુડાને કોઈ ભાળેલ. આ કૃષ્ણ, અખિલ બ્રહ્માંડનો માલિક. કૃષ્ણના જેટલા ગુણ ગાવ ને એટલા ઓછા છે. સવારમાં હરી ગામડામાં છે અભણ માણા. હો, ભણેલમાં તો નથી, અભણમાં છે. હા, અભણ માણા જાગે એટલે જમણા હાથની હથેળી જોવે, મા ધરતીને નમન કરે, કુળદેવીને કે મા બાપને. ઓમ નમો શિવાય કરતા ઉભો થાય અને જાજુ ભણેલો છે પાત્રો મોબાઈલ જોવે તો સમજેલું કે આ કળયુગ. હે, ભગવાનને ક્યાં નામે બોલાવા? હે, શું કીધું? છે હરી હજાર તારા નામ, હવે કિયા નામ લખવી કંકોતરી. છે
हजार तारा नाम, હવે કિયા નામ લખવી કંકોત્રી. હે અખિલ બ્રહ્માંડના માલિક, ક્યાં નામે અમે તને કંકોત્રી લખી? હે હે મથુરાનો રાજા, ગોકુળનો ગવાળિયો, મથુરાનો રાજા, ગોકુળનો ગવાળિયો, દ્વારિકાનો રાજા રણછોડ, હવે કિયા નામ લખવી કંકોત્રી. છે હરી હજાર તારા નામ, હવે કિયા નામ લખવી કંકોત્રી. આ કૃષ્ણ, આ કૃષ્ણ. પણ આ બધું લુપ્ત થતું જાય. આ વિકૃત આલ્બમ, વિકૃત પહેરવાશ, વિકૃત જોઈ જોઈ અને ઘરમાં ખોખોહી દીધીશ. આ કૃષ્ણ, આ અમારો ચારણ લખે છે. ચારણ ભાષા. મારા વાલાને વઢીને કેજો, માને તો એમ નાવી લેજો રે, આવ્યો ધાવી એમ મારા વાલાને એ વઢીને કેજો. આ બહુ મોટા છે, પરપાત્યા છે. ભગવાન કૃષ્ણને લાડ લડાવતા હોય, આ ભગવાન કૃષ્ણના પ્રભાતિયા. નરસિંહ મહેતા હવારમાં જાગી દામોકુંડ સ્નાન કરવા જાતા હોય. શું વાત કરવી? એ જળ કમળ સાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તુને મારશે મને, બાળ ત્યાં લાગશે. એ જળ કમળ સાંડી જાન બાળા. આ કૃષ્ણ. હે બાળક, તારો કાળ આવી ગયો છે. તને કોણે મોકલ્યો છે? કયો ભાગણી માં છે? તું આયા પૂગી ગયો કાળ પાસે. આ મોટું છે. હા, સમજી લ્યો. આ ભગવાન કાળિયા નાગને નાથીને બહાર આવતા રહ્યા, દુનિયાને એમ કીધું હું દડો લેવા ગયો. આ કૃષ્ણ કોઈ નથી ઓળખી શક્યા. હું દડો લેતો આવું. દડો કોઈ દી બુડે? પણ મને તમને સમજાવી દીધા છે. કોઈ દી દડો ન બુડે, પણ મને તમને હું કીધું બુડે. પણ અહીંયા ચારણ હતો, સંજય કીધું કૃષ્ણ દડો બુડે નહીં, તરે કે બોલવાનું નથી. મહાભારત તમારે બધું અંતને બતાવવાનું છે. કેને? ધૃતરાષ્ટ્રને. આ કૃષ્ણ તળી ગયો. નામ શેનું લીધું? દડો લેતો આવો. દડો કોઈ દી બુડે? આ અમુક છે ને કલાકારો નોખું નથી કરતા, કથાકારો નથી કરતા. કોઈ દી દડો બુડે નહીં. દડો તળે. દડો લેવા ગયા, નામ દડાનું, તળી ગયા અને કાળિયા નાગને નાખી નાખ્યો, બગાડ્યો. ભૈયા એમ ન કીધું ભગવાને કે મેં કર્યું. ભગવાન કોઈ માથે જ નથી લેતા, ભગવતી પણ માથે નથી. ને સમજી લ્યો, મેં કર્યું, મેં કર્યું. તે શું કર્યું? આ ઠહાડવા વાળા બધા. આ ભગવાન કૃષ્ણ. સમજો આ મહાભારત. શું વાત કરી કૃષ્ણની? સુદામા જેવો જેનો ભાઈબંધ, અખિલ બ્રહ્માંડના માલિકની વાત શું કરી બાપ. માં રિહાઈન બેઠા છે રૂક્ષ્મણી. આપ જાણો છો, તમે દ્વારિકા જાઓ
એટલે ભીમરાણા જાઓ મોગલ ધામ, તમે જે માનું જન્મ સ્થળ અમારી મોગલનું, જે અમારા 3.5 પાડા ને 4 પાડા ચારણોના, એ માં અમારી બેઠી છે આ મોગલ, જેનું માની જન્મભૂમિ ભીમરાણા. જાઓ એટલે વૈષ્ણવ માં બેઠા છે. કોણ? રૂક્ષ્મણી. જુઓ આ કૃષ્ણ, આ કૃષ્ણ છે બાપ. શું વાત કરવી કૃષ્ણની. એ જાગને તુજા દવા કૃષ્ણ ગોવાળિયા, એ જાગને તુજા દવા. આ પ્રભાતિયા પણ આરતીનો સમય મર્યાદા છે બધી, પણ આઠમ છે. હે 18 વરાણ બને એટલું દીકરી, બેન, ભાણે, ફોઈઓને દાન કરજો. કોઈ પણની દીકરીનું રાશન આપજો, વસ્ત્ર આપજો, મીઠાઈ આપજો, પણ દાન કરીને વાગતા નહીં. અમારો સૂત્ર છે. પાપમાં બેસો. કોઈ તમને કે દાન કર્યું, કઈ ના મેં નથી કર્યું. ધ્યાન રાખજો બાપ. બસ આટલું જ. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર ન બનશો. ધ્યાન રાખજો બાપ. પ્રસાદી લીધા વિના કોઈ જાતા નહીં. અમારી ઓકાત નથી, અમે તમને જમાડી શકી. જમાડવા વાળી તો મોગલ છે બાપ. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.